લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમીમાં ગુરુ પૂર્ણિમાની મહાઆરતી અને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો. સમી સ્થિત સદગુરુ બાલક સાહેબ મંદિર જગ્યા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંત શ્રી ગુરુ રોહિતદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ભવ્ય મહાઆરતી તથા દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંત શ્રી ગુરુ રોહિતદાસ મહારાજની પવિત્ર છબી સમક્ષ મહાઆરતી ઉતારી દીપ પ્રગટાવી શ્રદ્ધા ભાવે તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને મોટી સંખ્યામાં ધાર્મિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ હિરમા, પાટણ જિલ્લા પંચાયતના સભ્ય તથા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિલીપજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સોમભાઈ પરમાર, શ્રી વશરામભાઈ સોલંકી, સમી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી નિર્મલકુમાર પઢિયાર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા સમી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ હિરમા તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિલીપજી ઠાકોરે સંત શ્રી ગુરુ રોહિતદાસ મહારાજના સમાનતા, માનવતા અને સામાજિક સમરસતાના આદર્શોને જીવનમાં ઉતારીને અપીલ કરવામાં આવી હતી. તેમણે આવા ધાર્મિક અને સામાજિક સમરસતા વધારતા કાર્યક્રમોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ, કાર્યકરો તથા આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર પંકજભાઈ સાધુ, પાટણ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સમી મંડળ દ્વારા આજે સમી મુકામે સદગુરુ બાલક સાહેબની જગ્યામાં મહાત્મા રોહિદાસજીની 650મી જન્મ જયંતિ જ્યારે ભારત સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે, સમરસતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે એના અનુસંધાને આજે સમી મુકામે સદગુરુ બાલક સાહેબની જગ્યામાં દીપોત્સવીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમારા સમી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ નાડોદા સાથે તાલુકા પંચાયત સમીના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ હેરમા, ગૌભક્ત લાભુદાદા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ દિલીપજી, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી સોમભાઈ, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ ભાઈ ગિરિરાજ આડવિયા અને તાલુકાના સૌ ન્યાય સમિતિના ચેરમેન અને આ જગ્યાના જ સંત ભાઈ શ્રી નિર્મળદાસ સાધુ, તુલસીદાસ બાપુ અને આ જગ્યાના મહાન જનકરાયજી, માતાજી જયા માતાજી સાથે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમારા છાત્રાલયના બહેનો અને આ મોહલ્લાના બહેનો અને ભાઈઓએ મળી અને સૌ કાર્યકરો મળી આજે મહાત્મા રોહિદાસજીનો દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. બોલો બાલક સાહેબ કી જય. ભગવાન કી